આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડ જિલ્લાના 57 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગને લઈ બંધ કરાયા. નદીની સપાટીમાં વધારો થતા વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને અપીલ કરાઈ. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરટોપિંગના કારણે જિલ્લાના 57 જેટલા રસ્તાઓ બંધ થયા હતા. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લાના તમામ તાલુકા અને ઉપરવાસમાં વરસાદને લઈ કપરાડા તાલુકાના 20, ધરમપુર તાલુકાના 12, વલસાડ તાલુકાના 10, પારડી તાલુકાના 8, વાપીના 4 અને ઉમરગામ તાલુકાના 3 સહિત 57 જેટલા રસ્તાઓ બંધ થયા હતા. ઉપરવાસમાં સતત વરસાદને કારણે નદીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે. વાપી છરવાડાનો યુવાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં. વાપી તાલુકાના છરવાડા ખાતે જેવિયર સ્કૂલની બાજુમાં ચામુંડા ડ્રીમ સિટીના A3 વિંગમાં રૂમ નંબર 205માં રહેતો 28 વર્ષીય સોનુ ઉર્ફે ચુનીલાલ સુરેશભાઈ પ્રજાપતિ, મૂળ રહેવાસી રાજસ્થાન, ગત 19 જૂનના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો, જેની શોધખોળ કરવા છતાંય આજ દિન સુધી મળી ન આવતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને યુવાન ગુમ થયા અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકે નોંધાવી હતી. જો કોઈ વ્યક્તિને આ યુવાનની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ધરમપુરના ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં પૌષ્ટિકતાની સાથે ઔષધીય ગુણોથી ભરપૂર અડવા ફળની માંગ. આ ફળ પાચનને લગતી સમસ્યા, એસિડિટી, ગેસ, અપચો અને જઠરના વિકારો દૂર કરવા માટે ઉપયોગી જણાવતા ફળ વૈજ્ઞાનિક ડોક્ટર D.K. શર્મા. આ ફળ વર્ષમાં એક જ વાર ચોમાસાની શરૂઆતમાં થાય છે, જેના દ્વારા આદિવાસીઓ રોજગારી પણ મેળવે છે હોવાનું જણાવતા સ્થાનિક દાબુભાઈ દીવા. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની જ્યોત જલાવનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સતત એવું કહેતા હોય છે કે જંગલમાં કોઈ પણ ઝાડ કે વૃક્ષને કોઈ ખાતર કે જંતુનાશક દવા નાખવા જતું નથી, છતાં વિશાળ વટવૃક્ષની જેમ ઉગી નીકળે છે અને અઢળક ફળ ફરાદી આપે સંસારનું પાલન પોષણ કરે છે. તેમના વાક્યો સાર્થક થતા હોય એમ ધરમપુર તાલુકાના અંતરિયાળ ડુંગરાળ પ્રદેશના જંગલમાં અડવાના ફળ ચોમાસાની સિઝનમાં જોવા મળી રહ્યા છે. અડવાના વૃક્ષ એકદમ પ્રાકૃતિક રીતે ઉગી નીકળે છે. તેના ફળ પૌષ્ટિકતાની સાથે સાથે ઔષધીય ગુણ પણ ધરાવતા હોવાથી લોકોમાં માંગ વધી છે. ધરમપુર અને કપરાડા તાલુકો વિવિધ ઔષધીય વનસ્પતિ માટે જાણીતો છે. હાલમાં ધરમપુરના ઘટાદાર જંગલોમાં અડવા નામના ફળો જોવા મળી રહ્યા છે, જેને સ્થાનિક લોકો જંગલી ચીકુ તરીકે પણ ઓળખે છે. આ ફળ અને તેના પાંદડાનો ઔષધિ તરીકે વિવિધ રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ફળના નામ અને ગુણ અંગે નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન SP બાગાયત કોલેજના પ્રોફેસર અને ફળ વિભાગના હેડ ડોક્ટર D.K. શર્મા જણાવે છે કે આ ફળનું વૈજ્ઞાનિક નામ મેના લેક્સીફ્લોરા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તેને જંગલી ચીકુ તરીકે ઓળખવામાં આવે છે. ધરમપુર તાલુકા ડુંગરાળ પ્રદેશમાં આવેલા ટીટુ ખડક ગામમાં રહેતા સ્થાનિક જાણકાર દામુભાઈ બચુભાઈ દીવા જણાવે છે કે અડવાના કાચા ફળને લોકો અથાણા તરીકે પણ ઉપયોગમાં લે છે. અહીંના આ ગામના લોકો આ ફળનો ઉપયોગ ડાયાબિટીસ, સુગર અને ઝાડા ઉલટીમાં ઇલાજ તરીકે કરે છે. જાણકાર લોકો આ ફળને શોધતા અમારા ગામ સુધી આવી પહોંચે છે. આ ફળના 5 થી 6 નંગ ₹50ના ભાવે વેચાય છે, એટલે કે એક ફળના ₹10 ભાવે વેચાય છે. આ ફળ ચીકુ કરતા નાનું હોય છે, જે વર્ષમાં એક જ વાર ચોમાસાની શરૂઆતમાં થાય છે. આ ફળને સૂકવીને અથવા પકવીને ખાઈ શકાય છે. આદિવાસી વિસ્તારના લોકો આ ફળને વેચીને રોજગારી પણ મેળવે છે. જંગલમાં આપમેળે સૃષ્ટિના ઋતુચક્ર મુજબ ખેતી થતી હોય છે. કુદરતની આ સિસ્ટમ ઉપરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ જંગલ મોડેલ ફાર્મની પદ્ધતિ વિકસાવી છે, જેના આધારે આજે વલસાડ જિલ્લાના અનેક ગામો જંગલ મોડેલ ફાર્મ આધારિત ખેતી કરી રહ્યા છે, જે માટે રાજ્ય સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવે છે. મારું નામ દામુભાઈ
બજુભાઈ દીવા ટીટુ ખડક. એને શું કહેવામાં આવે? અળવા. એ અળવા એને કુદરતી રીતે આ એક ઝાડવું આવે, એનું નામ અળવા કહેવામાં આવે. એનું અથાણું બી કામ આવે ને જ્યારે લોકો પાસે કલમની ઓછી પ્રગતિ હતી એને હોદતા ધરમપુરથી આજુબાજુના ગામના બધા ટોપલા લઈને આ બાજુ આવતા હતા ને હજુ બી એની માગ છે ને હજુ એનો બી ભાવ છે. એનું ફળ જબરદસ્ત ભારે, એને 3-4 બિયાર આવે એનો ને એના કાંટાવાળું ઝાડ આવે, એનું અળવું નામ એનું કહેવામાં આવે. ને પછી એ કોઈ બી ખાવાથી આપણને કોઈ રોગ ન લાગે. આપણે ડાયાબિટીસ શુગર હોય કોઈ બી એમાંથી મુક્ત થઈ અળવા ખાવાથી, ને કોઈને ઝાડા ઉલટીમાંથી મુક્ત આ કરાવે એવું છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.